गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। नमस्कार विद्यार्थी मित्रों, हरिओम। आज આપણે સ્વાધ્યાય 4.3 ની રચના વિશે ભણીશું। તો આપણે બે સ્વાધ્યાયમાં જે રચના ભણી છે ને તેનાથી હવે અલગ રચના આવવાની છે, તો બધા ખાસ ધ્યાન રાખજો। 4.2 માં એક રચનામાં પ્રોબ્લેમ જોતો, લાસ્ટ રચનામાં મારો અવાજ નહોતો, તે હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ અથવા તો વોટ્સઅપમાં કહી દઈશ। તો આજે આપણે ચતુષ્કોણ MORE, તો એમાં MO બરાબર 6 સેન્ટીમીટર છે, OR બરાબર 4.5 સેન્ટીમીટર, ખૂણો M બરાબર 60°, ખૂણો O બરાબર 105°, ખૂણો R બરાબર 105° છે। તો આપણે પહેલાં શું કરવું પડશે? કાચી આકૃતિની રચના કરવી પડશે। તો કાચી આકૃતિની રચના કરી દઈએ અને બધી વસ્તુના માપ આપ્યા છે તે શું કરી દઈએ? દર્શાવી દઈએ। તો ચતુષ્કોણ MORE, તો MORE, MO બરાબર 6 સેન્ટીમીટર, OR બરાબર 4.5 સેન્ટીમીટર, તો 4.5 સેન્ટીમીટર, ખૂણો M બરાબર 60°, તો ખૂણો M 60° નો કહી દઉં, ખૂણો O બરાબર 105, તો ખૂણો O બરાબર 105°, ખૂણો R બરાબર 105, તો ખૂણો R બરાબર પણ 105। હવે આપોઆપ આપણને ખૂણો E મળી જાય। કઈ રીતે? ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360°। આપણે સ્વાધ્યાય ને ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા, મેં તમને ગુણધર્મમાં શીખવાડ્યું હતું ને, આપણે દાખલા પણ ગણતા હતા। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો MO બરાબર કેટલા છે? 6। તો હું પેલા 6 સેન્ટીમીટરનો હું દોરીશ, એક રેખાખંડ દોરીશ, એનું નામ શું આપીશ? MO। તો M અને O 6 સેન્ટીમીટરનો દોરી દીધો। હવે આપણને ખબર છે, હવે અહીંયા આપણે ડાયરેક્ટ સેન્ટીમીટરથી દોરી ન શકીએ, હવે આપણે શું કરવાનું? ખૂણા પાડવાના છે। તો ખૂણા પાડતા તમને આવડતા જ હશે। જો એક સર્કલ આવી રીતે દોરવાનું, એકને કેન્દ્ર લઈ, હવે જેટલી અનુકૂળ ત્રિજ્યા હોય ને એ ત્રિજ્યા લઈ લેવાની। પહેલી ચાપ પડે એટલે 60નો ખૂણો થાય। કેટલાનો થાય? 60નો। ત્યાંથી ચાપ લઈને બીજી પાડો ને તો 120ની। તો જો અત્યારે 60નો ખૂણાની જ જરૂર છે, તો 60નો ખૂણો દોરાઈ ગયો, થઈ ગયો ને 60નો ખૂણો। તો 60નો ખૂણો જો મેં દોર્યો, કઈ રીતે? એક અર્ધવર્તુળ દોર્યો અને ચાપ પાડી અનુકૂળતા પ્રમાણે। હવે તે કિરણનું નામ ગમે તે હું આપી દઉં, X આપી દઉં, Y, તમારી ઈચ્છા। કેટલાનો ખૂણો દોર્યો? 60નો। હવે 6 સેન્ટીમીટરનો MO રેખાખંડ, ત્યારબાદ હવે 105°નો ખૂણો દોરવો પડશે ને, ડાયરેક્ટ 4.5 મપાશે નહીં। તો 105 માટે પહેલાં જો હું આવી રીતે એક અર્ધવર્તુળ દોરું, જોજો ક્યાંક ભૂલ ન થાય, મારે હમણાં છટકી ગયું એવી રીતે ન છટકી જવું જોઈએ। ત્યારબાદ એક પહેલું એટલે 60, બીજું એટલે 120, કેટલાનું થશે? અહીંથી હું એક ચાપ પાડીને એટલે જો કેટલાનું થશે? એ ચાપ ને હવે બીજી ચાપ આવશે ને 120ની આવશે। હવે આપણે જોતો છે શું? 105નો, તો 60 અને 120નો શું દોરવાનો? દ્વિભાજક, એટલે કેટલાનો થશે? 90નો। કેટલાનો થશે? 90નો। તો મેં આ જે દોર્યો ને ખૂણો ઉપર, તે 90નો ખૂણો હતો। કેટલાનો? 90નો ખૂણો, જો 90નો ડાયરેક્ટ થઈ ગયો। તેને હું તૂટક રેખા વડે દર્શાવી। કેટલા વડે? તૂટક। હવે આ 90 અને 120 વચ્ચે કેટલાનું માપ છે? 30નું માપ। તો તેનો દ્વિભાજક દોરવાનો। તો તેનો દ્વિભાજક છે ને, એમાં જે બે વચ્ચેનું માપ હોય ને એટલામાં જ દોરવાનું, એટલે એટલું જ પરિકરનું માપ રાખવાનું અને બંનેને વારાફરતી વારા શું કરી દેવાનું? પાડી દેવાનું। એટલે 90 + 15 કેટલા થાય? 105° થાય। તો જો 105° માપનો ખૂણો મળી ગયો। તો કેટલાનો છે તે? 4.5 માપનો। તો આપણે પહેલાં 4.5 માપ નહીં, પણ પહેલાં એક કિરણ દોરી દઈએ। હવે 4.5 માપ જે આવે ને ત્યાં શું કરી દઈએ? લીટી પાડી દઈશું, એટલે આપણે શું, કયું બિંદુ મળશે? R। કયું બિંદુ મળશે? R। તો 105નો ખૂણો થઈ ગયો। હવે 4.5 છે, તો 4.5 માપીને માપ કરી દઈશ। તો જો 4.5,
હા, તો ત્યાં કયું બિંદુ આવશે? આર. કયું બિંદુ આવશે? આર. ત્યાં ચાપ પાડવી હોય તો ચાપ પાડી દેવાની, અથવા તો નાનું એવું પેન્સિલથી માપ લઈ લેવું હોય તો એ પણ કરી દેવાનું. પણ આપણે ચાપ પાડીએ. જો ચાપ પડી ગઈ. હવે જો આર બિંદુ 105નું છે. હવે હું ડાયરેક્ટ જોડી દઉં ને તો પણ સીધું હોય ને તો ચાલે, કારણ કે આપણી પેજમાં લાઈન હોય ને તો સીધી જ હોય. તો આપણે પેલા રચનાના મુદ્દા લખી લઈએ, પછી જોઈએ શું કરવું છે તે. તો રચનાના મુદ્દા પહેલાં શું કર્યું? એમઓ રેખાખંડ દોર્યો. કેટલાનો? 6 સેન્ટીમીટરનો. તો 6 સેન્ટીમીટરનો લંબાઈનો MO રેખાખંડ દોર્યો. પછી ત્યારબાદ એમને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ 60° માપનો શું દોર્યો? ખૂણો દોર્યો. અને કઈનું શું નામ આપ્યું? MX નામ આપી દીધું. તો બિંદુ એમને કેન્દ્ર લઈ, આ રચનાના મુદ્દા છે ને તમારે તમારી રીતના લખવાનો હોય. એવું ન હોય કે મેં લખ્યા તે જ કરવાના હોય. સમજ પડી? તમારે તમારી રીતના પણ દર્શાવી શકે કે એમ બિંદુને આગળ 60નો ખૂણો બનાવ્યો અને MX કિરણ રચ્યું. ટૂંકમાં પણ પતી શકે, પણ પછી સાવ ટૂંકમાં આવવું જોઈએ નહીં. સમજાય છે બધાને? હવે ત્યારબાદ ઓને કેન્દ્ર લઈ 105નો ખૂણો બનાવ્યો હતો. તો કયું કિરણ મળ્યું આપણને? OY. તો બિંદુ O આગળ 105નો ખૂણો બનાવતું કિરણ OY રચો. હજુ કહું છું, તમારે તમારી રીતના મુદ્દા બનાવો હોય તો પણ ચાલે. મુદ્દામાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. રચના સાચી હશે તો મુદ્દા બધા સાચા આપોઆપ થતા જાય. જે વસ્તુ રચનામાં કરીએ તે જ મુદ્દામાં લખવાનું છે, કાંઈ નવું લખવાનું નથી. પરંતુ ખાલી કેવી હોવી જોઈએ? ગાણિતિક ભાષા હોવી જોઈએ. પડી ખબર? ત્યારબાદ હવે O ને શું લેવાનું? કેન્દ્ર લઈ. કેટલાનું શું કર્યું આપણે? 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા રાખી હતી ને, તો 4.5 સેન્ટીમીટર લંબાવતી ત્રિજ્યા લઈને શું કરી દેવાનું? ચાપ પાડી દેવાની. ત્યાં કયું બિંદુ નામ આપવાનું? આર. કયું આપવાનું? આર. હવે આપણે 3 બાજુ મળી ગઈ. એક બાજુ ગોતવાની શું છે? બાકી છે. તો એક બાજુ હમણાં ગોતશું. કઈ રીતે? તો હું તમને એક સહેલાઈની રીત કહું. જો હવે આર પાસે જે ચાપ પાડી છે ને ત્યાંથી આમ સિદ્ધાંત કરો ને તો ચાલે, પણ ખબર પડી જાય. કારણ કે આપણે આરનું માપ કેટલું આપ્યું છે? 105નું. તો આપણે હવે 105° માપવું જ પડશે. હું હમણાં તમને ડાયરેક્ટનું કહેતો હતો ને, પણ ડાયરેક્ટ નહીં કરવું, કારણ કે જો આર ખૂણો કેટલાનો આપ્યો? 105નો. હું સીધું કરું ને તો આર ખૂણો 90નો થઈ જાય. કેટલાનો થઈ જાય? 90નો થઈ જાય. પડી ખબર? તો મારે 105નો માપ કરવો જ પડશે, ને તો હું સીધું કરીને તો ચેક કરવાવાળાને છે ને ખબર પડી જાય, અને આપણે ખબર પાડવાની નથી. સમજ પડી? હા, તમે કોણ માપકથી કરી શકો. 105ની લાઈન હોય ને ત્યાંથી કરી શકો, પણ ચેક કરવાવાળાને આ 105નો ખૂણો કેમ દોરાણો ને એ દર્શાવવાનું છે. સમજાણું? હાલો, તો આ 90 થઈ ગયું. હવે 90 પાસે શું કરવાનું? તૂટક રેખા. એ તૂટક રેખાથી પછી 105નો ખૂણો. ખાસ યાદ રાખવું, સીધી રેખા દોરવી નહીં, નહીં તો એક પણ માર્ક્સ મળશે નહીં. સમજ પડે છે? તો હું 105નો ખૂણો દોરી લઉં. જો 105નો ખૂણો દોર્યો ને, જો કેટલી લાઈન ક્રોસ થાય છે આપણી? થાય છે ને ક્રોસ લાઈન. અને ઓલું શું થતું હતું? સીધી લાઈન થઈ જાય. તો આપણી રચના કેવી પડે? ખોટી પડે. તો આપણી રચના ખોટી પડવી જોઈએ નહીં. સમજ પડે છે ને બધાને? 4.5 અને ઓલા પણ કયું બિંદુ આપશું? X તો કિરણ છે, અહીંયા જ્યાં છેદે ત્યાં કયું બિંદુ નામ આપવાનું? E. આ પહેલી રચના છે, તો રચનાના મુદ્દા મેં લખ્યા છે, બાકી પછી તમારે લખવાના છે જાતે. સમજ પડે છે ને? હા, તમને હું રચનાના મુદ્દા લખી દઈશ, છેલ્લે એક ફોટો તો પાડીને મૂકી દઈશ, પણ તો પણ તમારે જાતે ટ્રાય કરવાની છે. જેટલી ટ્રાય તમે જાતે કરશો તેટલો ફાયદો તમને થશે. અહીંયા હું નામ આપીશ કિરણનું, જે આપણી રચનામાં બિંદુ નહીં હોય ને એ સિવાયના ABCDના અક્ષરો. પડી ખબર? આમ આપણો કયો રેખા ચતુષ્કોણ તૈયાર થઈ ગયું? MORE. સમજ પડી? અને રચનાના મુદ્દા કમસે કમ 5થી વધારે હોવા જોઈએ. એ ખાસ યાદ રાખવું.
કારણ કે તમારી આ રચના 4 માર્ક્સમાં પૂછાશે. તો આમ ચતુષ્કોણ MORE માગેલ ચતુષ્કોણ છે. આગળ જે ચોરસ દોરો છો ને ચતુષ્કોણની નિશાની છે. પછી એમનો કહેતા સાહેબ ચોરસ કેનું દોરે છે, પણ એ ચતુષ્કોણની નિશાની છે. સમજ પડે છે ને? તો હવે આપણે બીજી રચના જોઈશું. તો ચતુષ્કોણ પ્લેન PLAN માટે સેમ ટુ સેમ એ જ રચના છે. PLA LA LF ખૂણો F 90 સોરી LF બરાબર 90 છે. LA ખૂણો A બરાબર 90 ખૂણો F છે શાયદ, હા ખૂણો P છે, સોરી મારી ભૂલ થઈ ગઈ, ખૂણો N. તો ચાલો હાલો કાચો આકૃતિ દોરી લઈએ. તો કાચી આકૃતિ દોરવાની બધાને ફરજિયાત છે. P L A N થઈ ગયું. PL બરાબર 4, LA બરાબર 6.5. સેમ ટુ સેમ આગળના રચના જેમ જ છે, ખાલી ખૂણાના માપ અલગ અલગ છે. 90, 110 ને 85. તો ખૂણો P બરાબર 90, હા ખૂણો P બરાબર 90, ખૂણો A બરાબર 110. ઓલું શું F લાગતું હતું એટલે મારી મિસ્ટેક થતી હતી. ખૂણો ખૂણો L અથવા તો N બંને એક સરખા જ થશે. હાલો, તો હવે કઈ રીતે સરખા થાય હું તમને કહી દઉં. 360 માંથી બાદ કરશો તો થઈ જ જશે આપોઆપ, કારણ કે 110 ને 90 એટલે 200. તો વધ્યા કેટલા? 85 માંથી બાદ કરી દેવાનું. તો ચાલો હવે PL બરાબર 4 અંશનો હું દોરી દીધો રેખાખંડ દોરી દઈએ, અથવા તો 6.5 વાળો દોરીએ. આ વખતે આપણે ઊંધું કરીએ, કારણ કે આપણી પાસે બે બાજુના માપ ફરખેથી છે ને એટલે. તો 6.5 સેન્ટીમીટરનો દોરી દીધો. એ બરાબર કેટલા છે? 110. તો કોણ માપક લેવાનું, કોણ માપકથી 110નો ખૂણો શું કરી દેવાનો? દોરી દેવાનો. તો અહીંથી 0 ક્યાંથી શરૂ થાય? 6.5 વાળી રેખા છે ને ત્યાંથી. તો ખાલી એક નાની એવી લાઈન કરી દેવાની અને સીધી રેખા દોરી દેવાની. એટલે કેટલો થાય? 110નો. કારણ કે ઓલા ગોળ વર્તુળથી છે ને 110 નો થાય, એટલે પડી ખબર. ત્યારબાદ 110. હાલો, હવે શું કરીશું? આપણે ચતુષ્કોણની જે કાચી આકૃતિ દોરીએ ને તેનાથી ઊંધી રીતે દોરીએ છીએ, કારણ કે ચતુષ્કોણની કાચી આકૃતિમાં PL છે, પણ મેં અહીંયા કેનથી શરૂઆત કરી છે? AL થી. કારણ કે આપણે બધી રીતે અલગ અલગ રીતે દોરીએ ને તો ફાયદો થાય. રચનાના મુદ્દામાં હું તમને કહેતો જઈશ સાથે સાથે. તો જો શું કર્યું? સૌ પ્રથમ 6.5 સેન્ટીમીટરનો હું દોર્યો રેખાખંડ AL. એકદમ સરળ જ છે, તમારે ફાયદાકારક જ છે, એટલે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને આમાં છે ને આ ચેપ્ટરમાં એકદમ સરળતાથી માર્ક્સ મળે એમ છે, અને બેઠા માર્ક્સ મળશે પરીક્ષામાં અને ગમે ત્યાં. તો બિંદુ A પરથી ખૂણા XAL બરાબર કેટલા થાય છે? 110 થાય. આ વખતે મેં અલગ રીતે મુદ્દા લખ્યો છે, ઓલી વખતે અલગ હતો ને આ વખતે પણ, એટલે હું તમને થોડો ખ્યાલ આવે કે એકની એક રીતનો આવે ને એટલે મજા આવે. ચાલો, ત્યારબાદ શું કરવાનું છે આપણે? L ખૂણો કેટલાનો છે? 85નો. તો 85નો ખૂણો દોરી દઈએ. કોણ માપકથી પણ દોરી શકો તમે. કોણ માપકથી સરળ પડશે તો સરળ એમાંથી દોરવાનું. મને આ થોડુંક સહેલું લાગે છે, અને તમને થોડુંક હું વધારે સમજાય કે આવી રીતે પણ ખૂણા દોરાય, એટલે હું આ રીતથી દોરું છું. આ L ખૂણો છે ને શાયદ 75નો થશે. N ખૂણો 85નો છે, તો આ ખૂણો કેટલાનો થાય? 75નો થાય છે. તો જો 90 પછી કેટલાનો શું કરવાનું? 5 ને 15, એટલે બેનો ભાગ કરશો એટલે 60 ને 15 એટલે 75 થઈ ગયા. તો 75નો ખૂણો થઈ જ જશે આપોઆપ, કારણ કે 60 અને 90 ની વચ્ચે 30નું માપ થાય, એટલે ભાગાકાર કરીએ એટલે થઈ જાય ને. હા, ખૂણો N 85નો આપ્યો છે. L તો 75નો થશે, કારણ કે સામેના ખૂણા 180 થાય ને. યાદ આવ્યું? એમ નો આવે તો કાંઈ નહીં, ચારેય ખૂણાનો સરવાળો ટોટલ 360 થવો જોઈએ. આ 90 110 એટલે 200 થઈ ગયા, 85 એટલે 285. તો વાજે કેટલા?
75 તો 60 થશે ને? હા, ચાલો હવે આ થઈ ગયું. તો જો 3 બાજુ તો આપણે મળી ગઈ છે સિમ્પલ રીતે. આ 85 વાળું છે એ વાય અને એલ બિંદુ, પી અને એલ બિંદુ થશે. કેટલા થશે? પી અને એલ બિંદુ. તો પી અને એલ બિંદુ છે, આ પી બિંદુ નથી હો, ઓઈ પી કાચી આકૃતિનું બિંદુ છે, ધ્યાન રાખજો. એટલે આ મુદ્દો કયો થાય? વાય એલ અને એ. વાય એલ અને એ કેટલાનો થાય? 75. કેટલાનો? ઓલો આપણે મિસ્ટેક છે, ખૂણો એન નહીં, ખૂણો એલ. પણ ચાલશે, તમે સુધારી નાખજો તમારી રીતે. હવે 4 સેન્ટીમીટરનું શું કરી લેવાનું? માપ. અને પછી ત્યાંથી 90 નો ખૂણો દોરીને સીધું હું દોરી દેવાની છે? રેખા. પડે છે ને ખબર સરળતાથી? તો પેલા 4 સેન્ટીમીટરનું શું કરી દઈશું? માપી લઈશ અને ચાપ પાડી દઈશ. અને ત્યાંથી 90 નો ખૂણો દોરવાનો છે. કોણ માપકથી દોરી શકો, હું કોઈને ના નથી પાડતો. પછી કહેતા ને એક સાહેબે ના પાડી. કેટલા સેન્ટીમીટર? 4. નેવું નો ખૂણો દોરી દેવું. તો 90 નો ખૂણો તૈયાર છે આપણો. આ તો 120 છે, 120 ને બંને વચ્ચે ભાગ પાડીએ એટલે કેટલાનો થાય? 90 નો થાય. તો 90 નો ખૂણો દર્શાવાઈ ગયો. હવે ડાયરેક્ટ કેવી સીધી રેખા જ આવશે 90 નામાં. તો પડી ખબર? તો જો આપણો ચતુષ્કોણ જે છે ને નીચેનો અંદરનો તે છે, બહારનો નથી. કયો થયો? પી એલ એ એન. તો આપણે છેલ્લે મુદ્દામાં શું કર્યું તે તમે જાતે લખશો. જો કે 2 મુદ્દા બાકી છે તો હું કહી દઉં તમને. એલ ને કેન્દ્ર લઈ 4.5 ત્રિજ્યા 4 ત્રિજ્યા માપી એટલે ચાપ પાડી. કઈ રેખા પર પાડવાની? વાય. તો બિંદુ એલ ને કેન્દ્ર લઈ હવે 5મો મુદ્દો. શું કર્યું? પી ને કેન્દ્ર લઈ 90 નો ખૂણો દર્શાવીને સામે કઈમાં છેદે છે? એક્સ. એક્સ રેખાને જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું? એન નામ આપવાનું. પડે છે ખબર? હું નામ આપી દઉં એ કિરણનું પીઝેડ. એ એક્સ કિરણને પીઝેડ કિરણ ક્યાં છેદે છે? એન બિંદુમાં. કેટલાનો ખૂણો? 90 નો ખૂણો. તો તે જ લખવાનું છે આપણે તે મુદ્દામાં. તમને જેમ સરળ પડે ને તે રીતે તમારે રચનાના મુદ્દા લખવા, પણ સરખા લખવા, થોડાક સારું લાગે તેવા. જ્યાં છેદે તેનું એમ નામ આપો, એન વડે દર્શાવો. કયો ચતુષ્કોણ રેડી છે? ચતુષ્કોણ પી એલ એ એન માગેલ ચતુષ્કોણ છે. સમજ પડે છે? તો હવે આપણે આગળની રચના આગળના લેક્ચરમાં ભણીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.